સુરત શહેરના કામરેજ સુરત રોડ પર વાલક પાટિયા 4 રસ્તા નજીક એક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરતના વ્યસ્ત કામરેજ સુરત રોડ પર આવેલા વાલક પાટિયા 4 રસ્તા પાસે ચાલતી કારમાંથી અચાનક ધુમાડા નીકળતા થોડા જ સમયમાં કારમાં આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે। વ્યસ્ત 4 રસ્તા વિસ્તારમાં આગ લાગતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી। જોકે પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।